આદિવાસીઓનું સામાજિક જીવન, આર્થિક જીવન, એમનું ધાર્મિક જીવન શું હોય છે એના વિશે માહિતી મેળવીએ. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે આદિવાસીની વેશભૂષાથી. ઓકે, આદિવાસીની વેશભૂષા. ઇવન આદિવાસી કલ્ચર એવું છે કે તમે એને ઇન્ટરેસ્ટથી વાંચો તો બહુ મજા આવે અને બેઠા પ્રશ્ન એમાંથી આવે છે. જો આપણે એક અધ્યાય ભણ્યા હતા વેશભૂષાવાળા, કે જેમાં આપણે ગુજરાતની તમામ જનજાતિની વેશભૂષા તેમજ ગુજરાતના તમામ કોમ્યુનિટી લાઈક મેર, આહિર, ભરવાડ, રબારી, એમના સ્ત્રીઓનો પોશાક, એમના પુરુષોનો પોશાક, એમના વિશે ભણ્યું હતું. ત્યારે મેં તમને કહેલું હતું કે અત્યારે આપણે આદિવાસી નહીં કરીએ, કારણ કે જ્યારે આદિવાસી વારસો આપણો લાસ્ટમાં ભણીશું ત્યારે આપણે આદિવાસી વારસામાં એ લોકોના પહેરવેશ અને એ લોકોની વેશભૂષા પણ આપણે પ્રકાશ પાડીશું. તો શરૂઆત કરીએ હવે આપણે આદિવાસી સ્ત્રીઓના પહેરવેશ. કયા પ્રકારે હોય છે આદિવાસી સ્ત્રીઓનો પહેરવેશ? તો એ લોકો 16 હાથનો સારણો, એ લોકો શું પહેરે? સારણો. હવે આપણે અહીં સારણો એટલે તમારે ટર્મિનોલોજી યાદ રાખવાની. ચણિયો પ્રમાણમાં ખૂબ જ લાંબો હોય, 16 હાથનો સારણો. અને શું કહેવાય? સારણો. ગળાથી લઈને કમર સુધીની એ લોકો પહેરશે ઝુલકી. ઝુલકી ધેટ ઇઝ બ્લાઉઝ. ઓકે, ગળાથી લઈને કમર સુધીની, જો એમની કમર સુધીની બ્લાઉઝ, બ્લાઉઝને શું કહેશું? ઝુલકી. ઓકે, અંગ્રેજી શબ્દ એટલા માટે લખ્યા છે કાઉન્સમાં કારણ કે તમને ખબર પડે. સારણો, ગળાથી લઈને કમર સુધીની ઝુલકી. આ ઉપરાંત સાદલા એટલે કે ચુંદડી. ચુંદડીને શું કહેશું આપણે અહીં? હારલા અથવા તો સાદલા. હારલા અથવા તો સાદલા એટલે કે ચુંદડી. હારલા અથવા તો સાદલા, ચુંદડી. તો આ એમના પહેરવેશ યાદ રાખો. ઓકે, આ બધું નહીં વાંચો, ખાલી આટલું આમને જુઓ. સારણો, ઝુલકી અને હારલા અને સાદલા. ઓકે, સારણો, ઝુલકી, હારલા અને સાદલા. પગમાં એ લોકો કયા કયા પ્રકારના આભૂષણો પહેરશે? તો પગમાં એ લોકો આંગોઠિયા, વીટી જેવી હોય, આંગોઠિયા, વીટી. હાથ પર શું? હાથ પર તોરા, છડા, કે જે ચાંદીના બનેલા હોય છે. આદિવાસીમાં સોનાના આભૂષણ કરતાં તમને ચાંદીના આભૂષણ વધારે જોવા મળશે. રાઈટ. હારલા એટલે કે માથા પર ઓઢવાનો રિવાજ છે એમનો. ઓકે, હારલા એટલે કે ચુંદડી માથા પણ ઓઢેલી હોવી જોઈએ. બીજું, પગની આંગળીએ શું પહેરશે? પગની આંગળીએ વીટીઓ, પરંતુ વીટીને એ લોકોની ટ્રાઇબલ ભાષામાં શું કહેવાય? ઓઠિયા. વીટી ધેટ ઇઝ ઓઠિયા. ઓકે, હાથે ચાંદી અથવા તો હાથી દાંતનો બનેલો સૂર. સૂર મતલબ કે ચૂડો. હાથ પર શું? ચૂડો, પરંતુ ચૂડાને શું કહેશું? સૂર. કે જે સાનો પહેલા હાથી દાંતનો બનેલો પહેરતા, પરંતુ અત્યારે હાથી દાંત તમને ખબર છે કે ઇલીગલ છે. સો અત્યારે હાથી દાંતની જગ્યાએ ચાંદીનો બનેલો હોય અથવા તો પ્લાસ્ટિકનો બનેલો હોય. અને બલિયા, બલિયા, બલૈયા, આ અહીં બાંધે. ઓકે, બાવડે, બાવડે શું? બાવડે તમને બલિયા જોવા મળશે, બલૈયા. હા, ગુજરાતમાં અમુક જગ્યાએ સાડીને સાદલો કે, એ તો જિજ્ઞાસાબેન કલ્ચરમાં એવું રહેવાનું. ઓકે, 12 ગામે બોલી જ નથી બદલાતી, બધું બદલાય છે. ચાલો, આ ઉપરાંત હાથ પર કાચની કાવરીઓ પહેરશે. હવે તમે યાદ રાખો, અહીં ટ્રાઇબલમાં બંગડીને શું કહેવાય છે? કાવરી. જો આવી ટર્મિનોલોજી પૂછાય છે, પૂછાઈ ગયેલી છે. ઓકે, બંગડીને શું કહેવાય? બંગડીને કહે છે કાવરી. ખાસ કરીને કાચની બંગડી હોય ને, એ કાચની બંગડીને કહેવામાં આવે કાવરી. મેં તમને કહ્યું મેળાને શું બોલે? તો મેળો નહીં પરંતુ જાત્રા. મેળા માટે કયો શબ્દનો ઉપયોગ થાય? જાત્રા. કહેવાય ને, જાત્રાએ જાય તો મારી માટે કાવરી લેતો આવજે. ઓકે, જાત્રાએ જવાનો હોય તો મારી માટે કાવરી લેતો આવજે. મેં તો તારી માટે જાત્રાથી કાવરી લાવ્યો. ટ્રાઇબલ ભાષામાં મેં તો તારી માટે જાત્રામાંથી કાવરી લાવ્યો, મતલબ કે હું તો તારી માટે મેળામાંથી બંગડીઓ લાવ્યો. તો કાવરી. આ ઉપરાંત ગળામાં ચાંદીનો વારલો, આ પ્રકારે ચાંદીનો વારલો હોય. અને મણકા અને મોતીનું બનેલું કલાત્મક હારિયું, હાર. હારને શું? હારિયું. અને ઝૂલવાળું પાટિયું. આ એમના ટ્રાઇબલ આભૂષણો છે. ટ્રાઇબલ આભૂષણો છે. ગુડ મોર્નિંગ વિપુલભાઈ. કાનમાં ચાંદીના ડોણા અથવા તો દોરણા. ડોણા પણ બોલાય, કેટલાક વિસ્તારમાં આને દોરણા બોલાય છે. ચાંદીના હોય અને પ્રમાણમાં મોટા આવે, આમ નીચે લટકતા હોય. અને તહેવાર દરમિયાન ઝુમડા અથવા તો ઝુમડા. લગ્ન પ્રસંગ દરમિયાન એ લોકો માથા પર ચાંદીનું બનેલું બોરિયું અને દામડી. દામડી એટલે તમને ખબર? ટીકો. આ પ્રકારનું
ડામડી 3 શેરવાળો તીકો, એને ડામડી. અને ચાંદીનું બોરિયું. ઓકે, એક સમયગાળો હતો કે જ્યારે ચાંદીનું બોરિયું બધી જ કોમ્યુનિટીમાં મહિલાઓમાં ખૂબ જ જાણીતું હતું, ચાંદીનું બોરિયું. અને મેળામાં ખાસ મળતું, તમને ખ્યાલ હોય તો. ચાંદીનું બોરિયું મતલબ કે ક્લિપ આમ માથા પર મારવાની આવે ને, પતંગિયા આકારની આવતી, વિવિધ આકારની આવતી. ઓકે, અંદર નકલી ડાયમંડ હોય. તડકામાં નીકળો તો તમે ચમકે. બહેનોમાં આ બહુ ક્રેઝ હતો બોરિયાનો. યસ, કરીનાબેન. ઓકે, તો એ માથા પર શું ચાંદીનું બોરિયું. આદિવાસીમાં ટ્રાઇબલમાં આજે પણ આ ખૂબ જ ક્રેઝ છે, કેટલીક જનજાતિમાં જોવા મળે ચાંદીનું બોરિયું. હા, નાક પર શું પહેરે? નાક પર ચાંદીની ફૂલરી, મતલબ કે નખ, નાખે ચાંદીની ફૂલરી પહેરે, નથ. હા, બક્કલ જેવું. ચાંદીની પીન પણ પહેલા પહેરતા, રાઈટ કિરણબેન. આ ઉપરાંત આદિવાસી એક ઘાસ થાય છે, હીરકલી નામનું ઘાસ. આ ઘાસમાંથી, આ એક ગોલ્ડન કલરનું ઘાસ હોય, એમાંથી આ લોકો વિવિધ પ્રકારના આભૂષણો બનાવે છે અને એ શરીર પર ધારણ કરે છે. હીરકલી નામના ઘાસમાંથી વિવિધ પ્રકારના આભૂષણો બનાવીને એ શરીરને શણગારે છે આદિવાસી. હવે સ્ત્રીઓનો પહેરવેશ જોઈ લીધો આપણે.